શું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દિવસો હવે પૂરા થઈ ગયા છે? કારણ કે જે વિવિધ દ્રશ્યો સામે આવ્યા છે એમાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. લાખો લોકો રસ્તા પર ઉતર્યા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ન માત્ર અમેરિકા પરંતુ યુરોપના શહેરોમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દુનિયાએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે લોકશાહી માટે જે અમેરિકાનું ઉદાહરણ આખી દુનિયામાં અપાય છે એ અમેરિકાની હાલત પણ ઈરાન જેવી થઈ જશે. અમેરિકાના રસ્તા પર ઈરાનની જેમ લાખો લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હંમેશા ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેની સામે જે ભયાનક વિરોધને હવા આપી હતી તે જ વિદ્રોહ હવે ટ્રમ્પના પોતાના ઘરમાં ઘૂસી ગયો છે. ટ્રમ્પને પણ તે જ સહન કરવું પડી રહ્યું છે જે અમેરિકાએ એક સમયે ખામેનીને સહન કરવા માટે મજબૂર કર્યા હતા. હવે જોવાનું રહેશે કે તેઓ ઈરાનની જેમ અહીં ફોર્સનો ઉપયોગ કરે છે કે નહીં. વાસ્તવમાં અમેરિકાના રસ્તા પર આજે નો કિંગ્સનો અવાજ સંભળાઈ રહ્યો છે. 90 લાખથી વધુ લોકો વિદ્રોહ પર ઉતરી આવ્યા છે, જેમનો સંદેશ સ્પષ્ટ છે કે અમેરિકાને રાજા નહીં રાષ્ટ્રપતિ જોઈએ છે. ટ્રમ્પની કામ કરવાની રીતને લોકો તાનાશાહીનું નામ આપી રહ્યા છે. આયોજકોનો દાવો છે કે અમેરિકાના ઇતિહાસમાં કદાચ જ ક્યારેય આટલી મોટી ભીડ એક સાથે સડકો પર ઉતરી હોય. આખા દેશમાં 3100થી વધુ કાર્યક્રમો યોજાયા અને દરેક નાના મોટા શહેરોમાં ટ્રમ્પ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો કહી રહ્યા છે કે ટ્રમ્પે દેશને યુદ્ધની આગમાં ધકેલી દીધો છે અને તેઓ પોતાની સત્તાનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. શિકાગોથી લઈને ડેટ્રોઇટ સુધી રસ્તા પર ઉતરેલા પ્રદર્શનકારીઓનો માત્ર એક જ નારો છે, જ્યારે અન્યાય કાયદો બની જાય ત્યારે બળવો કરવો ફરજ છે. આ બિલકુલ તેવો જ છે જેવો આપણે તહેરાનની સડકો પર જોતા આવ્યા છીએ. આ રેલીનું નામ નો કિંગ્સ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે પ્રદર્શનકારીઓનું માનવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે રાષ્ટ્રપતિની જેમ નહીં પરંતુ એક જૂના જમાનાના રાજાની જેમ વર્તન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓના દાવા પ્રમાણે જનતાના પૈસા યુદ્ધમાં ખર્ચવા અને વિરોધીઓના અવાજને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જેમ ઈરાન પર લોકોના અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે એવા આરોપ લાગી રહ્યા હતા, એવા જ આરોપ હવે અમેરિકા પર લાગી રહ્યા છે. ટ્રમ્પને પણ તે જ કડવો ઘૂંટ પીવો પડી રહ્યો છે જે તેઓ બીજાઓ માટે તૈયાર કરતા હતા. આખા આંદોલનનું સૌથી મોટું કેન્દ્ર મિનેસોટાનું સેન્ટ પોલ શહેર બન્યું છે. અહીં લાખો લોકો એકઠા થયા કારણ કે અહીં ફેડરલ એજન્ટોએ ઇમિગ્રેશન કાયદો લાગુ કરતી વખતે 2 લોકોના જીવ લઈ લીધા હતા. આ ઘટનાએ લોકોની ધીરજની પરીક્ષા લઈ લીધી. અહીં બ્રુસ સ્પ્રિંગસ્ટીન જેવા મોટા કલાકારો પણ જનતા સાથે સૂરમાં સૂર મિલાવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે ટ્રમ્પ તે જ વર્તન કરી રહ્યા છે જેનો ડર રાખવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસ આ લાખો લોકોનો અવાજ સાંભળવાને બદલે તેની મજાક ઉડાવી રહ્યું છે. ટ્રમ્પની ટીમ તેને લેફ્ટિસ્ટ ફંડિંગનું નામ આપી રહી છે. બિલકુલ તેવી જ રીતે જેવી રીતે દુનિયાના તાનાશાહો પોતાની જનતાના ગુસ્સાને વિદેશી ષડયંત્ર કહીને ફગાવી દે છે. આ ગુસ્સો હવે માત્ર શહેરો સુધી મર્યાદિત નથી પરંતુ ટ્રમ્પના પોતાના ગઢ એટલે કે ગ્રામીણ વિસ્તારો અને નાના કસ્બાઓ સુધી પણ ફેલાઈ ગયો છે. લોકો હવે મોંઘા યુદ્ધથી ત્રાસી ગયા છે. અમેરિકા અને યુરોપમાં શનિવારે નો કિંગ્સ રેલીઓમાં ઈરાન યુદ્ધ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કામગીરી સામે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા. સેન્ટ પોલમાં મિનેસોટા કેપિટોલના લોન અને આસપાસની સડકો પર હજારો લોકો ઉમટી પડ્યા. કેટલાક લોકોએ અમેરિકી ઝંડા ઊંધા લહેરાવ્યા હતા, જે ઐતિહાસિક રીતે સંકટનું પ્રતીક માનવામાં આવે છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બ્રુસ સ્પ્રિંગસ્ટીન હતા, જેમણે સ્ટ્રીટ્સ ઓફ મિનેપોલિસ ગીત પ્રસ્તુત કર્યું. તેમણે આ ગીત ફેડરલ એજન્ટો દ્વારા રેની ગોળ અને એલેક્સ પ્રીટીની ઘાતક ગોળીબારીની પ્રતિક્રિયામાં અને તે હજારો મિનેસોટન લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લખ્યું હતું, જેઓ ટ્રમ્પ વહીવટીતંત્રની આક્રમક ઇમિગ્રેશન નીતિઓના વિરોધમાં શિયાળામાં સડકો પર ઉતરી આવ્યા હતા.